સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટની અવગણના બદલ સુરત પોલીસને કન્ટેમ્પ્ટ નોટિસ આપવામાં આવી છે। વેસુ પોલીસના પીઆઈ, ડીસીપી તેમજ સીપીને નોટિસ ફટકારી છે। તો સુપ્રીમ કોર્ટે આરોપીને રાહત બાદ પણ પીઆઈએ રિમાન્ડ માંગ્યા હતા। તુષાર શાહ નામના વ્યક્તિની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો। તુષાર શાહે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી જામીન મેળવ્યા હતા અને જેમાં સુપ્રીમ કોર્ટે તુષારને 25,000ના જામીન પર મુક્ત કર્યો હતો। તો સુપ્રીમના હુકમ છતાં વેસુની કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। રિમાન્ડ દરમિયાન આરોપીને માર માર્યાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે રાહત છતાં રિમાન્ડની કાર્યવાહી કરતા સુપ્રીમ કોર્ટે સુરત પોલીસને કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારી છે। તો વેસુ પોલીસના પીઆઈ, ડીસીપી તેમજ સીપીને નોટિસ ફટકારી છે। સુપ્રીમ કોર્ટે આરોપીને રાહત બાદ પણ પીઆઈ રિમાન્ડ માંગ્યા હતા। રિમાન્ડ દરમિયાન આરોપીને માર માર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે રાહત છતાં પણ રિમાન્ડની કાર્યવાહી કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા સુરત પોલીસને કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારવામાં આવી છે। તો વેસુ પોલીસના પીઆઈ, ડીસીપી તેમજ સીપીને નોટિસ ફટકારી છે। સુપ્રીમ કોર્ટે આરોપીને રાહત બાદ પણ પીઆઈ રિમાન્ડ માંગ્યા હતા અને જેમાં રિમાન્ડ દરમિયાન આરોપીને માર માર્યાનો પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે રાહત છતાં રિમાન્ડની કાર્યવાહી કરતા સુપ્રીમ કોર્ટને નોટિસ ફટકારી છે। તો સુપ્રીમ કોર્ટ દ્વારા પોલીસને કનેપ્ટ નોટિસ ફટકારી છે। સુરતના પોલીસને વેસુ પોલીસના પીઆઈ, ડીસીપી તેમજ સીપીને નોટિસ ફટકારવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। જી, સુપ્રીમ કોર્ટની અવગણના બદલ સુરત પોલીસને કન્ટેમ્પ્ટ નોટિસ સુપ્રીમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુપ્રીમ કોર્ટે એક આખું વલણ દાખવી અને સુરત પોલીસ જે છે તેમને સુપ્રીમ કોર્ટની અવગણના કરવા બદલ કન્ટેમ્પ્ટ નોટિસ જે છે તે ફટકારી છે। મહત્વનું કહી શકાય કે એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો હતો સુરતના વેસુ પોલીસ મથકમાં। વેસુ પોલીસ મથકમાં આ છેતરપિંડીની ફરિયાદ તુષાર શાહ નામના વ્યક્તિ સાથે થઈ હતી ને તે તુષાર શાહે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અને જે કહી શકાય કે જામીન છે તે માંગ્યા હતા અને સુપ્રીમ કોર્ટે 25,000ના જામીન આપ્યા હતા। ત્યારબાદ વેસુ પોલીસ મથકના પીઆઈ છે તે પીઆઈએ આ તુષાર શાહને જે હાજર થયો હતો તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। આ રિમાન્ડ માંગતાની સાથે જ ફરીથી તુષાર શાહે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી ને તેને જ લઈને સુપ્રીમ કોર્ટ લાલ ગુમ થઈ છે અને સુપ્રીમ કોર્ટે કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારી છે। ખાસ કરીને વેસુ પીઆઈ તેમજ ડીસીપી અને સુરત પોલીસ કમિશનરને આ પ્રકારની નોટિસ ફટકારી છે। ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવા બદલ આ નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે આ તુષાર શાહને રાહત આપી હતી અને 25,000 ઉપર જામીન મુક્ત કર્યો હતો, તેમ છતાં પીઆઈએ 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને તેને જ લઈને આ તુષાર શાહ જે છે તેમણે રિમાન્ડ દરમિયાન તેમની સાથે મારપીટ થઈ હોવાના પણ આક્ષેપ છે તે કર્યા છે અને તેને જ લઈને સુપ્રીમ કોર્ટે વેસુ પીઆઈ, ડીસીપી તેમજ સુરત પોલીસ કમિશનરને આ કન્ટેમ્પ્ટ નોટિસ મોકલી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ઠાકોરજી ડેવલપર અભિષેક ગોસ્વામી જે છે તેમણે વેસુ પોલીસ મથકમાં ભાવિન દુર્લભ પટેલ, તુષાર શાહ તેમજ સુમિત ગોયંકા, રાજપૂત, ઓમકારસિંહ અને તેમની સામે 1.65 કરોડની ઠગાઈની ફરિયાદ આપી હતી। જેને લઈને આ ફરિયાદમાં શ્રેષ્ઠા ગ્રુપ જે છે તેમાં કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી હતી અને કોમર્શિયલ બિલ્ડિંગમાં એક દુકાનના 11 લાખ લેખે 1.65 કરોડ રૂપિયા છે તે અને બીજા 54 લાખ રૂપિયા જે છે તેમને ચેક આપી અને લઈ લીધા હતા અને ત્યારબાદ આ દુકાનો અન્ય 7 થી 8 જેટલા વ્યક્તિઓને પણ વેચી દેવામાં આવી હોવામાં ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું। જે સમગ્ર મામલે જે તુષાર શાહ છે તેમણે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવ્યા હતા અને 25,000ના જામીન ઉપર તેમને મુક્ત કરવામાં આવ્યો હતો, જેથી કરીને હાજર થયો હતો ત્યારે જ પીઆઈએ ફરીથી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી અને 4 દિવસના રિમાન્ડ મેળવતા કોર્ટે કન્ટેમ્પ્ટ નોટિસ મોકલી હતી અને કહી શકાય કે કોર્ટના
અનાદરને લઈને આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની જે પિટિશન કરવામાં આવી હતી તેમાં સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધી હતી અને વેસુ પોલીસ મથકના પીઆઈ, ડીસીપી તેમજ સુરત પોલીસ કમિશનરને આ પ્રકારની કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારી હતી. જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુપ્રીમ કોર્ટે તુષારને 25,000ના જામીન પર મુક્ત કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે રાહત થતાં પણ રિમાન્ડની કાર્યવાહી કરતા સુપ્રીમ કોર્ટે સુરત પોલીસને કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારી છે. તો વેસુ પોલીસના પીઆઈ, ડીસીપી તેમજ સીપીને નોટિસ ફટકારી હતી અને જેમાં સુપ્રીમ કોર્ટે આરોપીની રાહત બાદ પણ પીઆઈ રિમાન્ડ માંગ્યા હતા. તો સુપ્રીમ કોર્ટ દ્વારા સુરત પોલીસને નોટિસ ફટકારી છે. વેસુ પોલીસના પીઆઈ, ડીસીપી તેમજ સીપીને નોટિસ ફટકારવામાં આવી છે.